ભાઈ નાના ભાવ જ છે આમ જો હાવ આચા ભગવાન આ જ છે આની તમે. તો ગુડ મોર્નિંગ ભાઈ, કેમ છો બધા મિત્રો? મજામાં ને સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. અને આજનો વિડીયો આપણો ગાડીની અંદરથી જ ચાલુ થાય છે. અને ત્યાં દિવ્યાંગ બાળકો છે એના માટે અમે જમવાનું લઈને જઈએ છીએ. અને ત્યાં અમે બધા એને અમારી હાઈથેથી જમાડશું. અને વિંજાપુરની અંદર આવેલો છે એ આશ્રમ. બાકી તો અત્યારે અમે હવે અક્ષરવાડી પહોંચ્યા છે. જો અક્ષરવાડી અહીંયા પહોંચ્યા છે. અને યુવરાજ હું કઈ બાકી મજામાં ને? મજામાં. બરોડાથી આવ્યા પછી આજ ભેગા થયા છે ભાઈ. ડાયરેક્ટ 4 વ્હીલમાં વ્લોગ ચાલુ. અને આજે તો ડાયરેક્ટ 4 વ્હીલ ની અંદર જ વ્લોગ ચાલુ કર્યો. અને મજામાં હે ને તમારા સબસ્ક્રાઇબર ને કેમ છે? અરે બધા એક નંબર મોજમાં જ છે. દેવાંશી અમારી હારે છે, દેવાંશી બેન આવે છે. અને આપણા જીજુ ગાડી ચલાવે છે. આ ગેટ પછી જંગલ ચાલુ થઈ જાય ભાઈ. જો આ ગેટ આવ્યો ને અહીંથી હવે જંગલ ચાલુ થાય. જંગલની અંદર રસ્તો છે આખો. જંગલની અંદરથી નીકળવાના છે અમે હવે થોડીક જ વારની અંદર. જો થઈ ગયું જંગલની અંદર આવી ગયા ભાઈ અમે. જો આખે આખું જંગલ જ છે બે સાઈડ ભાઈ. અહીંયા કઈ દીપડા હાવજી નીકળે કઈ નક્કી જ નહીં. જે આ રોડ ઉપર ગમે ત્યારે આવી જાય. અને સાંજે તો આ રોડ ઉપર નીકળાય નહીં ભાઈ, એટલું બીક લાગે નીકળવાની. દીપડો હાલતા આવી જાય આ બાજુ. તો આગળ જો કઈ બીજા જાનવર હોય છે તો આપણે જોવા મળશે. કેમ બાકી અમે પહોંચી ગયા અંદર ભાઈ. રાયડું ના પડતો છોકરા છે. હા દેવાનજી બોલતી નહીં બહુ. હા તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા દિવ્યાંગ બાળકોની સંસ્થા છે એની અંદર. ને અંદરનો ભાઈ નજારો તમે જેમ બતાવ્યો ને આગળનો ગેટ બેટ ને. હા અને અમારે આ દેવાનજી તો આવતા ભેગા દોડતી થઈ ગઈ છે. શું કે યુવરાજ? અહીંયા તો જો બાકી બગીચો બનાવ્યો છે એક નંબર. અને ગાડી અહીંયા પાર્ક કરી આપણે. હવે અમે જઈએ છીએ અંદર. અને બાળકો છે બધા દિવ્યાંગ એને તમને મળાવીએ. ત્યાં બધા મિત્રો બેઠા આપણા. કેમ છો? મજામાં? જો આ તો જો હાવ નાનો જ છે ભાઈ. બધા નાના નાના બાળકો એમ જો. આના ખરેખર આશીર્વાદ લેવાય ને આના લેવાય ભાઈ. આને ખવડાવી પીવડાવીને આશીર્વાદ લેવાય. એક તો જો અહીંયા કૂતો છે હજી કોરિયામાં જ છે ભાઈ. તો જો આશીર્વાદ આના લેવાય ભાઈ. જો આના લેવાય. જો આ તો બધું સમજે. રામ રામ, કેમ છો? મજામાં? જો આ મજામાં કરશે જઈયો ને ભાઈ. આના જો પેસ્ટિયલ લેવાનો આમ કરજે. આમ કરજે. આનો લઈ લઈએ. આમ કર. આમ હા તો નો આમ કર. હવે આમ કહીએ સબસ્ક્રાઇબ કરજો. બોલ દે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો કહીજો બધા. આને રમાડા જેવો છે ભાઈ. સમજો. હાય ગુજી 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 લે આ તો આમ જો આ બતાવું બધા મને બધું કરવા વિના ભાઈ. 86 છોકરા છે ભાઈ અહીંયા બધા દિવ્યાંગ. અને આમ જો અહીંયા પ્રસાદી દે છે આ બધીને.
જય માતાજી. અમુક બાળકો હે ને સમજે છે, થોડું ઘણું સમજે છે, એવા પણ બાળકો છે. અને એના માટેનો તો જો અમે આ બધાને લઈ ગયા ને એનો ક્લાસે ચાલુ કરે, થોડું ઘણું એને શિક્ષણ પણ આપે છે. જો અહીંયા જો સામે છે ક્લાસ, એને બધા ત્યાં લઈ ગયા. અને અહીંયા હે ને બધી જો તકદીર લાગેલી છે ને, આમાં બધી જે ફાળો આપ્યો હોય ને એની બધીની તકદીર લાગેલી છે આ. પછી એક અહીંયા હોલ છે, અહીંયા હોલ છે ને, જો અહીંયા બધીના ફોટા લાગેલા છે ભાઈ. આ બધા બેડ ને એના માટેના. આમાં કેવું હોય, જે અનાથ હોય ને, અનાથ જેને આગળ પાછળ કાંઈ ના હોય એને જ લઈ લે આ સંસ્થા. હા, જે કોઈ આગળ પાછળ કોઈને ના હોય, ને મમ્મી ના હોય, પપ્પા ના હોય, અનાથ હોય, એ લોકોને જ અહીંયા લે છે ભાઈ. અને અહીંની મેન આ ઓફિસ છે. જો અહીંયા બધી લોકો જે કોઈ આવ્યા હોય ને એ બધા મળવા, એના બધીના ફોટા લાગેલા છે આખાઈને. રિસેપ્શન કા તમે કદાચ આવો ને તો તમારે પહેલાં અહીંયા રિસેપ્શનમાં જ આવવાનું રહેશે. પછી અહીંયા તમારે જે પણ તમારે કંઈ ખવડાવવું પીવડાવવું હોય એ બધું છે ને અહીંયા રિસેપ્શનમાં આપણે પહેલાં વાત કરવાની કે અમારે આ રીતના કરવાનું છે, આ રીતના દેવાનું છે. તો અમારે બી રસ અને કા લોટલી કા પછી પૂરી બનાવશું અમે, અને રસ ને પૂરી અમારે ખવડાવવાની છે. જે ટાઈમ થાય ને એ ટાઈમે અમે ખવડાવશું. બાકી જો આવી સાયકલ પણ છે બધીને અહીંથી લઈ જવાની, અહીંથી ઓલી બાજુ લઈ જવું હોય તો આવી સાયકલમાં બેહાડી દે. હા ભાઈ હાકે. હા, દેવાનથી હિસકો નાખે ભાઈ. એ ભાઈ એને તો મજા આવી ગઈ છો. જો હિચકો નાખે, જો ધીરે ધીરે દેવાનથી, ધીરે ધીરે ધીરે. પછી અહીંયા બધીને જમવાનું દેવાનું. જો અહીંયા સામે જમવાનું બને, પછી અહીંયા બધા બાળકોને બેસાડી દેવાના, અહીંયા જમી લે આરામથી. અહીંયા ભાઈ ભણાવે છે, હવે બાળકો હોય ને થોડા ઘણું સમજે ને આ બધા લોકો એ છે. જોઈને ચિત્રકળા અને જો આ તો કરીશ ભાઈ, આ તો કલમ ખડીયો લખીશ ભાઈ. ઓહો, સમજો એની આઈતે લખ્યો ભાઈ. જો સમજો, હવે જો કરશે હો. અમુક દેવાંશી બે ગયા સમજો વાહ મેં વાહ. અહીંયા બધા લોકો આવે છો ભાઈ મુલાકાત લેવા માટે. કેટલા લોકો અત્યારે બહાર આવ્યા. હા ભાઈ આપણાને ગાઈડ કરે છે. ભાઈ તમારું નામ શું છે? પરમાર ભાઈ ને તમે આવો એટલે મળજો, બહુ મજા આવશે તમને. અને બધું તમને ને અહીંની બધા રૂમના બધા તમને ગાઈડ કરશે. અને જો અહીંયા એટલા બધા બાળકો બેઠા છે ને એ બધા થોડા ઘણા સમજે છે, થોડું ઘણું એને ચિત્રકળામાં આપી દો ને એટલે ચિત્રકળા જો સામે બનાવી છે એ બધી આ લોકોએ જ બનાવી છે ભાઈ. બધાને અલગ અલગ રાખે, થોડું ઘણું સમજતા હોય, થોડુંક ના સમજતા હોય, બધાને એક જ આમ ઘોષણો નથી કરતા, બધીને અલગ અલગ રાખે. અને કુલર ને સારી બહુ સુવિધા પણ સારી છે બધા બાળકો માટે. ઠંડી હવા આવે ભાઈ. તો જો અમે આ મેન ગેટથી આવ્યા હતા, એ મેન ગેટ. અને હવે અત્યારે અમે જઈએ થોડા ગાર્ડનની અંદર, કેમ કે હજી જમવાની થોડીક વાર છે. એટલે 12 વાગે જમવાનું દેવાનું છે. તો અમે ઘરેથી ને રસ બનાવીને આવ્યા, 15 કિલો રસ બનાવ્યો ઘેરે જ અમે, અને ઘેરેથી જ લઈને આવ્યા રસને. તો ત્યાં સુધી થોડીક વાર હજી જમવાની બધી વાર છે, એટલે ગાર્ડનની અંદર ફરીએ છીએ. અને આ ગાર્ડન છે અહીંનું. કૃષ્ણ ભગવાનની મૂર્તિ આ બાજુ ગાર્ડન. અહીંયા જો અમે કૃષ્ણ ભગવાનની મૂર્તિ લાગેલી છે. આમાં બધા જો શંખ છે હો. જો દેવાનજી જો કૃષ્ણ ભગવાનને પગે લાગે. રાધે રાધે ભલું કર્યો. રાધે રાધે બોલો. રાધે રાધે પગે લાગી લ્યો. જમવાનું સ્ટાર્ટ કરી દીધું ભાઈ. અને જો અમે કેરીનો રસ લઈ આવ્યા હતા એ તમને બતાવું.
અમે લઈએ બધા કેરીનો રસ અને બાકી અહીંનું જમવાનું અને એક કેરીનો રસનો વાઇટ તો મૂકતા જાય. શાક રોટલી દાળ ભાત અહીંયા જ છે. પેટરિંગ ને રોટલી બને છે અને બધા બાળકોને જો અહીંયા જમવા બેસો. આ બાજુ બધા નાના નાના બાળકો છે. હાલો આપણે હવે ખવડાવીએ બાળકોને. રસ રોટલી ખવડાવો હવે ને, રસ રોટલી ખવડાવો. ખાઈ જોઈ રસ રોટલી. સાચા ભગવાનના હાથ છે ભાઈ. સાચા ભગવાન આ જ છે. આની તમે સેવા કરો ને એ તમને ભવિષ્ય પણ ક્યાંય પણ તમને આડી આવશે ભાઈ. ખરેખર જો આ બધા લોકો દિવ્યાંગ છે. આ બધા જો હાથે ખાઈ લઈશ ને એ બધાને વાહ બેહાડ્યા અને આ બાજુની છે ને કોઈ હાથે ખાઈ સમજતા નથી. એને જો આ ભાઈ અહીંયા ખવડાવે, ઓલી બાજુ ખવડાવે. હવે આનું બધીનું અલગ હોય છે જમવાનું. બધીનું અલગ અલગ જમવાનું બધું હોય. આજ આપણે એમ થયું કે આપણે કંઈક સારું કામ કર્યું ભાઈ. આ તો હજી ભાઈ નાના ભાવ જ છે. આમ જો હાવ નાના નાના ભાવ જ છે ભાઈ. સમજો બધીને હેરખા એ પકડીને ખવડાવવું પડે. ખવડાવવું પડે ને. અમુક હાથે ખાઈ લે એવા બધા આ બાળકો જો એની રીતે હાથે ખાઈ લે. જો હાલે હવે જોઈ લો ભાઈ એના શું જોયો. અહીંયા જો પોચ આપી આમ કરી દે. વાહ ભાઈ વાહ. મોજમાં આવી ગયો. મોજમાં આવી ગયો. આમ જોઈ રસ પી લે. અમે જો આ કેન આખું ભરી આવ્યા હતા રસનું. જો આ કેન અત્યારે લઈ જઈએ પાછું. અને આમ જો અહીંયા ટીવી પણ ચાલુ કરી દીધી ડાગલા જોવા માટેના. બધા છોકરા હોય ને ડાગલા જોવા બેસી ગયા અત્યારે. સમજો અને નીકળી ગયા અમે છોકરાઓને જમાડીને. બહુ મજા આવી ત્યાં છોકરાઓ એટલે થોડોક ટાઈમ સ્પેન્ડ કર્યો. બધીને જમાડ્યા અમારી અહીંથી અમે. અને ત્યાંનું વાતાવરણ ભાઈ બહુ મસ્ત હતું. તમે જાઓ એટલે તમને ત્યાં બહુ મજા આવશે. અને આમ તમને એમ થાય કે આ બધા ભગવાનોને આપણે જમાડીને આપણે ખૂબ ધન્ય અનુભવીએ છીએ અમે. હું અમારા જીજાજીને પૂછીએ આપણે તમને કેવું લાગ્યું. મને મજા જ આવી. તમે કંઈક ઓલું કહેતા હતા એ તો કયો કે આ ને જોઈને આપણે હા, એને જોઈને આપણે એમ થાય છે કે આપણી ભગવાને જિંદગી બહુ સરસ આપી છે. બીજું કંઈ કહેવાનું તમે? બીજું કાંઈ તો બસ હવે તો અમે ગાડી આપણી રોડ ઉપર ચાલે છે અને હવે જઈએ છીએ અમે ઘરે. અને તમને આજનો વિડીયો કંઈ પણ સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.